એવી રીતે ક્યારેક ક્યારેક સદ શિષ્યો પણ ગુરુદેવ પ્રત્યે આવો નિષ્ઠા ભાવ રાખતા હોય છે. शिष्य कहे छे न, भक्तो कहे जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा, जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव. तो सद्गुरु ना संत ना स्वर में आशो ना तो एनो संबंध जन्म जन्म सुधी थई जतो होय. कदाच बीजो जन्म लेवो पड़े, आपणे भूली जईए कोण छे, पण ए महापुरुष छे ने ए पकड़ी पोतानी आपणी पासे लई आवशे. जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा, जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, अगर न मिलते हमको सतगुरु लेते जन्म दोबारा, अगर न मिलते हमको सतगुरु लेते जन्म दोबारा, जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा, जन्म जन्म का साथ है गुरुदेव तुम्हारा, गुरुदेव तुम्हारा. गुरुदेव हमारा प्यारा. आज गुरुदेव નું આગમન થઈ રહ્યું છે ને. हे जीवन को आधारा, गुरुदेव हमारा प्यारा. બધા સાથે ગાવે છે. गुरुदेव हमारा प्यारा, हे जीवन को आधारा, उनको अपना जीवन मानो, उनको अपना जीवन मानो, तन मन धन सब उनको जानो, तन मन धन सब उनको, कारण वो ही लगावे पार, है जीवन को आधारा, गुरुदेव हमारा प्यारा, है जीवन को आधारा. तो ભગવાનની સાથે પરણવાની ઈચ્છા ભાઈ ત્યારે જ થાય અને એને જ થાય કે જે ભગવાનના ગુણો સાંભળે, ભાગવતની કથા સાંભળે. તો કનૈયાની સાથે પરણવાની ઈચ્છા થાય, રાધાજીની સાથે એના શરણમાં જવાની આપણને ઈચ્છા થાય છે. ભગવાનની દ્વિવિધ લીલાઓ સાંભળીએ, વૃંદાવનની, વ્રજની, બરસાનાની, ગોકુળની, મથુરાની લીલાઓ સાંભળીએ ને તો સાંભળવાથી આપણને ઈચ્છા જાગે કે આપણે પણ ત્યાં એ ધામમાં જઈએ, સ્થાનમાં જઈએ. એટલે સાંભળવાનો મહિમા છે. સાંભળવાથી ભાવ જાગે છે, સાંભળવાથી એનો મહિમા સમજવાથી હૃદયમાં પ્રેમ ઉભરાય છે. અને ભાગવતની કથા છે ને આપણને પ્રેમી બનાવે છે. પ્રેમ બનાવતા, પ્રેમી બનાવતા. જ્ઞાની તો ઠીક છે, જ્ઞાની પ્રેમી છે કે કેમ ખબર નથી, પણ પ્રેમી જે હોય ને એ જ્ઞાની જરૂર હોય. માટે જ્ઞાની બનવાનો પ્રયાસ કરવા કરતા પ્રેમી બનવાનો પ્રયાસ વધારે કરો. ક્યારેક ક્યારેક બહુ જ્ઞાન વધી જાય ને. ઉદ્ધવજી ગયા હતા જ્યારે ભગવાને એમને મોકલ્યા ત્યારે
જ્ઞાનનું બહુ જ જ્ઞાન વધે, જો ગુરુની કૃપા ન હોય, સદગુરુ ભગવાનની, તો એ જ્ઞાન ક્યારેક ક્યારેક મુશ્કેલીમાં નાખી દે છે. એ જ્ઞાન ઉન્નતિ કરવાની જગ્યાએ એ અધોપતન તરફ લઈ જાય છે. એમાં અહંકાર જન્મ લે છે. એટલે તો દેવઋષિ નારદજીએ કહ્યું હતું ભગવાન વ્યાસજીને કે વ્યાસજી, તમે જ્ઞાનની ખૂબ ચર્ચાઓ કરી, તમે વેદોના ખૂબ વિભાજન કર્યા, તમે અનેક પ્રકારના બ્રહ્મસૂત્રોની રચના કરી. તત્વજ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, તપ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, આ બધી ચર્ચાઓ કરી, પણ જેના માટે અવતાર થયો છે ને, એ અવતાર કાર્ય બાકી છે. વ્યાસજી, આ કલિયુગના જીવો જ્ઞાન ને આ બધું પતશે નહીં. કલિયુગના જીવોના ઉદ્ધાર માટે જે શાસ્ત્રનું ગઠન કરવાનું છે, એ તમારો અવતાર કાર્ય બાકી છે. તેથી તમારું મન અશાંત છે. કેમ કે અવતાર કાર્ય એ છે કે જે પ્રેમ કોને કહેવાય, એ પ્રેમનું હજી વર્ણન તમારાથી થયું નથી. ભાગવતજીની રચના નથી થઈ, તેથી તમારું મન. તો ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. આપણા સામાન્ય વ્યવહારની અંદર પણ, સંસારમાં પણ અપરાધ છે, કોઈને દેવ ખવડાવવું નહીં, ખાવું પણ સિવાય કે કોઈ મહાપુરુષોની વાત જુદી છે. કેમ કે અમારા વ્રજની અંદર તો ઉચ્ચિષ્ટ ભોજનનો બહુ મહિમા છે. સંતોના ઉચ્ચિષ્ટ ભોજન જેને મળી જાય ને, એ તો એટલા પ્રેમથી ગદગદિત ખાતા હોય, જેમ ભગવાન રામ ખાય છે. હા હા. અને એ પણ કેવી રીતે? સબરીને ખબર નથી કે હું એકા બોલ ખવડાવું. કેમ કે ભાવ છે ને માણસનો, પ્રેમ. એટલે જ કહ્યું ભગવાન હંમેશા ભાવ જુએ છે. પ્રેમમાં માણસ દેહનું ભાન ભૂલી જાય, શરીરનું ભાન ભૂલી જાય, હું કોણ છું એ પણ ભૂલી જાય. ગદગદિત થઈ ગઈ સબરી માતા. અને વધારે ગદગદિત તો એટલી થઈ કે મારા ગુરુદેવના વાક્યો આજ સફળ થયા, મારો રામ મારે આંગણે આવી ગયો. એટલે આજ સબરી રાજી થાય. અને ભાવમાં ને ભાવમાં એટા આપણે ભગવાનને તો મીઠા મીઠા બોલ, કેમ કે બોર ખાટાઈ હોય, મીઠાઈ હોય, એટલે એને ખબર નથી કે હું એઠા કરું છું. દેહ ભાવથી પર. અને સાચો આનંદ એને જ મળે કે જે પોતાના દેહ ભાવથી પર થઈ જાય. ભજનમાં એને જ સાચો આનંદ. અને ભગવાન પણ જોવે છે કે વાહ સબરી, વાહ વાહ, ગુરુ ભક્તિ જોઈ. અને ભગવાન જીવ પોતાનું જીવપણું ભૂલી જાય તો ઈશ્વર પોતાનું ઈશ્વરપણું ભૂલી જાય કે હું પણ બ્રહ્માંડનો માલિક છું. એ પણ સરળતાથી. અને એના એઠા બોર કેવી રીતે ખાય છે? બહુવિધિ પ્રેમ લગાઈ સબસે ઊંચી પ્રેમ સબસે ઊંચી પ્રેમથી. આહા, જેટલો ભાવ સબરીનો. કેમ કે ભગવાનનું વચન છે કે જે જેવી રીતે મને ભજે છે એવી રીતે હું તેને ભજું છું. બહુવિધિ પ્રેમ લગાઈ, પ્રેમથી ઉભરાઈ. કેમ કે પ્રેમથી જ પરમાત્મા પ્રસન્ન થાય છે. ભગવાન કોઈ દિવસ આપણા વસ્ત્રને જોતા નથી, આપણા ધન સંપત્તિને જોતા નથી, આપણી પદ અને પ્રતિષ્ઠાને પણ જોતા નથી, આપણા જ્ઞાનને પણ જોતા નથી. ભગવાન એકમાત્ર સંબંધ રાખે છે કે આનો ભાવ અને પ્રેમ કેટલો છે. જીવનની અંદર પ્રેમ અને ભાવને જગાડે. ભાગવતની કથા શું કરીએ છીએ, શા માટે સાંભળીએ છીએ? કે એ આપણા હૃદયમાં પ્રેમ અને ભાવને ગદગદિત કરી દેશે. માટે રોજ ભાગવતજીનો પાઠ કરો, રોજ ભાગવતજીની કથાનો સંગ કરો. કેમ કે ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. કાશી વારાણસી એ જ્ઞાનની ભૂમિ છે. અયોધ્યા મહાપુરુષો કહે વૈરાગ્યની ભૂમિ છે. જ્યારે વ્રજ એ પ્રેમની ભૂમિ છે. ત્યાં તો બધા પાગલો છે. અદ્ભુત રામ અને કૃષ્ણ અવતાર તમે જુઓ તો આ ભાગવતજીની કથા મેં આપને પહેલેથી જ કહ્યું કે આપણે પ્રવેશ નહીં કરી શકીએ, સ્પર્શ કરી રહ્યા છીએ સમય વિરામની તરફ. જેટલી પણ કથા તો અનંત અનંત છે. કેવા કેવા એક એક કથામાં ભાવ રહેલા છે. એ બધા જ જે ભાવો છે એ આપણે પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવા જઈ રહ્યા છીએ.
ભગવાનની કથામાં જે કંઈ જાણતા અજાણતા દોષ અપરાધ પણ થતા હોય, પણ અહીંયા તો પરમાત્માની પૂર્ણ કૃપા છે. એક સુખદેવજી મહારાજ એક બહુ સરસ બોલ્યા છે રાજા પરીક્ષિતને કે રાજા, હું છેલ્લે તને એક ઉપદેશ આપું છું, એ તું સાંભળ. કે અને આ કલિયુગના જેટલા દુર્ગુણ ગાઈએ છીએ ને આપણે, કલી આવો છે, કલી આવો છે, કલી, પણ આપણે આપણી કથામાં 2-4 દિવસ પહેલા કલિયુગના ગુણ પણ ગાયા હતા કે દેવતાઓ પણ ઈચ્છા રાખે છે કલિયુગમાં અમને જન્મ મળે. ઋષિ મુનિઓ પણ જે ઈચ્છા રાખે છે કે અમને કલિયુગમાં જન્મ આપો. કેમ કે એક મોટો ગુણ છે એ સુખદેવ બોલ્યા છે. સાંભળ રાજા, કલી દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગહ પરમ રચે. ભગવાનનું જે માત્ર કલિયુગમાં કીર્તન કરે છે એ આ કલિયુગના આકાશના તારા જેમ રહેલા છે, એ તારા ગણી શકાતા નથી. એવી રીતે કલિયુગના દોષ એટલા બધા છે રાજા, એનું કહી શકાય એમ છે નહીં. કલે દોષ નિધે રાજ, દોષોનો ભંડાર છે. પણ એક જ એનો ગુણ છે કે જો ભગવાનના નામનું કીર્તન કરવામાં આવે ને તો કલિયુગના જેટલા પણ દોષ છે એ બધા સમાપ્ત થઈ જાય અને એના ઘરની અંદર, એના હૃદયમાં પ્રેમનો ચમકારો થવા લાગે. આ છે ભગવાનના ગુણ. માટે જ્યારે જ્યારે સમય મળે સદગુરુ ભગવાનનું કીર્તન કરો, ભગવાન રામનું કીર્તન કરો, કૃષ્ણનું કીર્તન કરો. જ્યાં તમને ભાવ હોય ઘરની અંદર કીર્તન કરો. અને ઘરની અંદર ભગવાનને આહ્વાન કરવાનું એકમાત્ર કલિયુગમાં સરળ સાધન હોય તો ભગવાનનું કીર્તન. ઘરના 5-6 જણા જેટલા ભેગા થઈ 5 મિનિટ કીર્તન કરો, ભગવાન ત્યાં નિવાસ કરે છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આટલું સમજાઈ જાય તો આપણી કથા સફળ થઈ જાય. તો આ સંતો આપણને આજ સમજાવવા માંગે છે કે ભગવાનના નામનો આશ્રય કરો, ભગવાન નામ સંકીર્તન કરો, ખૂબ કરો. આપણે તો આ બધી જ કથાઓને, હું તો અહીંયાની કથામાં એક ભાવ રાખો રાજા, એક કામ કરજે, તારી પશુ બુદ્ધિનો ત્યાગ કરજે. અહમ બ્રહ્મ પરમ ધામ, એક ભાવને યાદ રાખજે રાજા. આ જગતમાં જ્યાં સુધી હું અહીં બેઠો હોઈશ ત્યાં સુધી તક્ષક નહીં આવે. જ્યાં સુધી સાધુ સંતો મહાત્માઓ વિદ્યમાન હોય ત્યાં સુધી કાળ નથી આવી શકે. સુખદેવજી સ્પષ્ટ કહે છે એ તક્ષક આવી નહીં શકે, અને આવશે તો તને દંશ નહીં આપી શકે, અને દંશ જો આપશે તો તારું મૃત્યુ નહીં થાય. કારણ કે મારી નજરની સામે જો દંશ આપશે તો એનું ઝેર બધું અમૃત થઈ જશે અને એનો શ્રાપ નિષ્ફળ જશે ઋષિ કુમારનો. તો મારે એના ઋષિ કુમારનો શ્રાપ પણ નિષ્ફળ જવા દેવો નથી. બાકી મારે જવાની ઈચ્છા છે રાજા. તારી કોઈ ઈચ્છા છે? હું જવાનું જ્યાં નિર્ણય કર્યો ભગવાને કર્યો. તને એક બોધ આપું છું કે આ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ પરમાત્મા છે રાજા. એક બોધ ખાસ યાદ રાખજે કે જે તક્ષક છે ને એ તક્ષક કોઈ નથી. એ તક્ષક એ જ છે કે જેની મેં તને કથા કરી ને 7 દિવસ સુધી કનૈયાની, એ કનૈયો જ તક્ષક છે. અને રાજા તું જે છો ને તે કથા સાંભળીને એ તું નથી રાજા, તું પોતે સ્વયં કૃષ્ણનો જ અંશ છે. તક્ષક પણ કૃષ્ણનો અંશ છે, હું પણ કૃષ્ણનો અંશ છે, અને બધું જ કૃષ્ણમય છે. તો કોણ? અને જે ઋષિએ જેને શ્રાપ આપ્યો એ પણ કૃષ્ણનો અંશ છે. બધું જ પરમાત્મા સ્વરૂપ છે. તો કોણ કોને શ્રાપ આપે છે, કોને શ્રાપ લાગે છે, કોણ તક્ષક છે, કોણ ગુરુ છે, કોણ શિષ્ય છે? રાજા તારે આવી પશુ બુદ્ધિનો ત્યાગ કરી બ્રહ્મમાં સ્થિર થજે. આવા ખૂબ જ ભાવથી એમણે એવી રીતે ઉત્પન્ન કરી. અને રાજા આગળની મારી કોઈ ઈચ્છા નથી. અને ભગવાન સુખદેવ પોતાનું આસન લઈ અને તેઓ ત્યાંથી પ્રસ્થાન કરે છે. આવો અદ્ભુત ભાવ જગાડ્યો અને પછી સર્વનું કલ્યાણ થયું. બધા જ ઋષિ મુનિઓ પણ જય જયકાર કરવા લાગ્યા. અને મહારાજ પરીક્ષિત પ્રભુના ધામમાં ગયા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. ઋષિ મુનિઓ પણ જય જયકાર કરવા લાગ્યા. ભાવથી બોલીએ પરીક્ષિત મહારાજ કી, ભગવાન સુખદેવજી મહારાજ ક્ષેત્રમાં એમણે આ કથાનો વિરામ કર્યો હતો. આપણે પણ જાણતા અજાણતા કોઈ દોષ અપરાધ થતા હોય છે કથાની અંદર, તો એ બધા જ દોષોનું નિવારણ થાય એના માટે એક એવી આજ્ઞા છે કે ભગવાનના નામનો જય ઘોષ કરો. આવો 3 વખત આપણે પણ આપણા હાથ ઊંચા કરી જય ઘોષ કરશું. શ્રી હરયે નમઃ, 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 શ્રી હરયે નમઃ
હરયે નમઃ. ભગવાનને ચરણોમાં આપણે વંદન કરી રહ્યા છીએ. માત્ર સ્પર્શમાં પણ સ્પર્શ એક પણ પ્રસંગમાં ગયા નથી, કેમ કે ભગવાનની કથાઓ અદ્ભુત છે અને આપણે ત્યાં કેટલો દિવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. જે સત્સંગ થયો અને આજની કથામાં, આ રાપરની કથામાં તો એવો ભાવ જાગે છે કે ખરેખર આવા પવિત્ર સ્થાનમાં આવીને પૂજ્ય બાપજીએ આપણા સદગુરુ સ્વરૂપ ભગવાન મહામંડલેશ્વર પૂજ્ય આપણા સૌના એવા હૃદયમાં સ્થાન ધરાવનાર શ્રી રાજેન્દ્ર દાસજી બાપુ કે જેમણે આખું મંડળ એનું સત્સંગ એક 7 દિવસ સુધી અહીં ગુણગાન ગાવા માટેનો એક જીવને એક અવસર આપ્યો અને આ શરીરને પાવન કરવાનો અને ભગવત કૃપાનો અનુભવ કરવાનો આપ્યો. તો હું એમના હૃદયમાં, એમના ચરણો કમલોમાં ખૂબ ખૂબ હૃદયથી વંદન અને પ્રણામ કરું છું, ભાવ વ્યક્ત કરું છું. જીભ પાવન થઈ, શરીર પાવન થયું, નયન સફળ થયા આવા સંતોના દર્શન કરતા કરતા આટલા બધા બાપજી ગુરુદેવ કથાઓ તો કરીએ છીએ, દરેક જગ્યાએ જઈએ છીએ, સંતોના આગમન થાય છે, દર્શન થાય છે, પણ એક સાથે આટલા બધા સંતોના દર્શન થતા હોય તો એક આ પ્રથમ કથા એવી કે જે આટલા ભાવથી મને બધા સંતોના દર્શન થયા. કચ્છના અનેક પ્રાંતના બધા મહાત્માઓના દર્શન થયા. બાકી તો સંતો તો આવતા જ હોય છે, પણ આવો એક જમેલો મેળો જે લાગ્યો, ભગવાને આપણા નયન સફળ કર્યા હોય એવો મને એક ભાવ, મને આ કથામાં 2 ભાવ ખૂબ એવા બહુ જાગ્યા છે કે જેમાં મને પ્રભુની કૃપાના છલકવાના દર્શન થયા. એક તો આવા બધા મહાપુરુષોના સંતોના દર્શન, પૂજ્ય બાપજીની જે વાણી અહીં બોલે દરરોજ કથાના પ્રારંભમાં, એમાંથી ખૂબ ભાવ ભીંજાય. મહાપુરુષોના દર્શન એ બહુ લાભદાયી નીવડ્યા. અને બીજું કે જે ગઈકાલની કથામાં જે એક પ્રસંગ જોવા મળ્યો કે જ્યારે વરસાદ વરસતો હતો અને ગોવર્ધન લીલા થઈ હતી, ત્યારે જે બધા જ નજીક આવી ગયા, અહીંયા પણ બેસી ગયા, અહીંયા બેસી ગયા, ચારે બાજુ બેસી ગયા, ત્યારે મને એવો એક, એ પણ આ પહેલી કથા આવી કે એવી મને એક યાદ આવી કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ અહીં ભાગવતજીના સ્વરૂપમાં બેઠા છે અને આ ગોવર્ધન બની ગયો અને આપણે બધા એની ચારે બાજુ બેસી ગયા. એવું એક ભાવના દર્શન છે. આ 2 સ્મૃતિ એટલે અમે અહીંથી ખૂબ લઈને જવાના છીએ. આટલી બધી સ્મૃતિ, આટલા બધા દર્શનનો ભાવ બહુ વિશેષ નહીં, પણ બસ જય ઘોષ એક વખત પરમાત્માને પ્રાર્થના કરી લઈએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. આવાહનમ ન જાનામિ વિસર્જનમ, પૂજાં ચૈવ ન જાનામિ સમસ્વ પરમેશ્વર. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર, યદ પૂજિतं મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. 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 આજની કથા વિરામ કરીએ છીએ. બાપજી બીજો એ પણ ખૂબ આનંદ છે કે સીધું આ સંતોના દર્શન કરી આવા પવિત્ર સ્થાનથી સીધું બરસાના માસે દાદાજીના ચરણોમાં બેસવાનું છે. એક અહોભાગ્ય એટલે એક આનંદ પણ છે.
2 મિનિટની માટે ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજન ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા પ્રેમ મળ્યો રામજીનો પ્રેમ અને અવિનાશ પૂજ્ય આપણા અવિનાશી દાસજી જે છે એમને કેટલો બધો પ્રેમ છે. આપણે ખૂબ જોયા છે. એક ભજન કથામાં 7 દિવસ આ આશ્રમમાં રોકાણા હતા અને એવી ભાવ પણ વ્યક્ત થાય છે કે પ્રભુને કે પ્રભુ ક્યારેક ક્યારેક કૃપા કરજો, અહીંયા માત્ર આવા સ્થાનમાં અહીંયા રહેવા માટે આવીએ અને 5 દિવસ 2 દિવસ 3 દિવસ બેસીને સાધના કરીએ તો પણ જીવન ધન્ય બને એવું આ પાવન સ્થાન છે. તો એવો પણ એક ભાવ વ્યક્ત કરીએ કેમ કે અહીંયા રોકાણા 7 દિવસ સુધી અમે અને ગયા વખતે પણ એક વખત. તો એવા અવિનાશજી પણ ખરેખર પરમ પૂજ્ય આપણા આદરણીય ભગવાનની એમનો જે સાદર વિધિનો જે દિવસ હતો એટલો અદ્ભુત અને આપણું ભાગ્ય છે. આ કચ્છનું રાપરનું તો છે કે આવા મહાપુરુષને આવું દિવ્ય એક આશ્રમ અહીં નિર્માણ ને આવા મહાપુરુષો અહીં વિદ્યમાન છે. એ રાપર ગામનું મોટું ગૌરવ છે અને આપણા કચ્છનું પણ ગૌરવ છે. તો આજની કથા ભગવાનને સમર્પિત કરી રહ્યા છીએ. આ પુષ્પ જે છે ભાગવતજીના સમર્પણમાં છે. ભાવથી જય ઘોષ કરતાની સાથે ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી સદ્ગુરુભ્યો रामचंद्र भगवान की बालकृष्ण कन्हैया लाल की हनुमान जी महाराज की श्री भागवत भगवान की भगवान श्री वेद व्यास मुनि भगवान शिवदेव जी महाराज की जय श्री यमुने महारानी की जय ओम नमः पार्वती पतये जय जय श्री राधे સૌ શ્રોતાજનો સંત મહાત્માઓ ખૂબ ખૂબ સેવા કરનારા ભક્તો અને અમારા રાજા પટેલ જેમના નિવાસ સ્થાનમાં રહ્યા ખૂબ સેવા કરી અમારા ખૂબ જ પ્રેરણાદાયક અને ભક્ત હૃદયના આપ સૌ રતિલાલભાઈ ને ખૂબ સાથે હર્યા ફર્યા ગામનો પ્રેમ આપ સૌનો ખૂબ ખૂબ એ અમે હૃદયમાં લઈને જઈએ છીએ. જય ઘોષની સાથે વિરામની તરફ એવું લાગે જ નહીં કે 7 દિવસ થઈ ગયા. એટલી શાંતતા, એટલી સરળતા, એટલા તન્મયતા. એટલે જે ક્રમ છે એ હિસાબે કથાને વિરામ આપવાનો આ દિવસ. ભગવાન શિવને કલ્યાણ સ્વરૂપ કયા છે. શંકરનો અર્થ જ થાય છે કલ્યાણ. જ્યારે શંકર ભગવાન તો સંહારના દેવતા છે પાછા, પણ સંહાર આમ તો ન સાંભળવું ગમે છે ન કેવું ગમે છે, પણ સંહાર ના હોય તો નવસર્જન પણ ન થાય. એટલે અમારી જે ત્રિદેવોની જે ભાવના છે, ઉત્પત્તિ, પાલન અને પછી પ્રલય, એટલે
ગણેશજીને આપણે પધરાવીએ 7 દિવસ 8 દિવસ 9 દિવસ 10 દિવસ પૂજા કરીએ અને વળી પછી ગણેશજીને પધરાવી આવીએ હો પાછા. એ બધી વસ્તુઓમાંથી પ્રેરણાઓ લેવાની હોય છે. મૂળ વિષય ઉપર આવીએ. મંદિરના જીર્ણોદ્ધારનો ભાવ એની પ્રારંભના દિવસે વિગતવાર ચર્ચા એ બધી થઈ ગઈ છે. આજે ભગવાન શ્રી કનક બિહારીજી, ભગવાન શ્રી સીતારામજી, અમારા પરમ પૂજ્ય ગુરુદેવ એમની મૂર્તિજીની, હનુમાનજી ગણપતિજીની મૂર્તિજીની આ પ્રતિષ્ઠા થશે. સમય 12:15 થી 1 વાગ્યાની વચ્ચેનું છે. એ પહેલા ચર્ચાઓ થઈ છે. આ અનુષ્ઠાન શ્રીમદ ભાગવત કથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન તો નક્કી જ, શ્રી રામ મહાયજ્ઞ પણ નક્કી, પણ શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન થઈ જાય. એમાં કોઈ વિશેષ જો કે એક વસ્તુ કહી દઉં કે દરેક વસ્તુ ઈશ્વરની આધીન છે ને એમની પ્રેરણા વગર કોઈ થતું નથી. પણ ઈશ્વર જેને નિમિત્ત બનાવે એની ચર્ચાઓ પણ તો થાય ને પાછું. કોઈ એને અન્યથા ના લે પાછા. એ તો ભાગ્યશાળી છે કે જેને ઈશ્વર નિમિત્ત બનાવે. ભગવાનનું કાર્ય તો થવાનું જ છે, પણ હનુમાન જેને એ બનાવી દે એ ભાગ્યશાળી છે. તો એ તો એવું નથી કે આ કોઈ કામ અટકવાનું છે. બધા કામો એની રીતે રાબેતા, પણ એ કામ કરવા માટે જેને ભગવાન નિમિત્ત બનાવે છે એ વ્યક્તિ પણ આદરણીય તો છે જ. અમને કેમ ના નિમિત્ત બનાવે? બીજાને એને જ કેમ બનાવ્યા? તો આ ભાગવત કથાના નિમિત્તમાં 2 લોકોની ભૂમિકા રહી છે. એક તો રસિકભાઈની અને બીજા એમના સાઢુ થાય ભીખુભાઈની. કેતનભાઈ નામ છે? અચ્છા, ચાલો, એમનું નામ છે કેતનભાઈ, પણ ભીખુ કરેલા આપણે ભીખુ હોય ને, 2 નામ લાટકા એક નામ હોય ને, કેતનભાઈ. પછી તો ફરીથી વાતને સ્પષ્ટ કરું, આ બધા ઈશ્વરીય વિધાનથી જ થાય. સોનામાં સુગંધ. અને એમાંય પૂજ્ય બાપજી જ્યારે બધી ચર્ચાઓ થઈ તો મેં કીધું કે ભાઈ જો ભાઈ આપણે કથા કરાવીએ ને કથાકારની પછી વાંહે રહેવું પડે ને ઘણી બધી અમને બધા અનુભવ થતા હોય છે. પાછા હું પોતે કથાકાર છું ને પાછું, એટલે એવું વડે બધું કઈ કરે એકદમ સાદા. અને પછી તો કારણ કે બાપજી આપણી પાસે 8 દિવસ ત્યાં રહી ગયેલા એટલે અનુભવ તો. એટલે આ ભાગવત કથા એટલે આ કાર્યક્રમમાં સોનામાં સુગંધ થઈ અને કથાથી એક દિવ્યતા આવી જેને શબ્દોમાં હું વર્ણન ના કરી શકું. આપ પણ અનુભવ કરતા હશો બધા. તો આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ. મેં શરૂઆતના દિવસોમાં વાત કરી હતી, આના અંદર તન મન ધનથી સહયોગ આપનારા મોટા ભાગના મારા સેવક વર્ગ છે જે આશ્રમના જોડાયેલા છે. થોડાક મારા સ્નેહી લોકો પણ ખરા. તો એ બધાને ઈશ્વરનો ખૂબ આશીર્વાદ મળે. જે લોકોએ તન મન ધનથી આમાં સહયોગી થયા હોય તે બધાને લોક અને પરલોક મંગલમય બને એવા મારા ગુરુદેવ અને મારા ઈષ્ટદેવને મારી પ્રાર્થના છે. આવું ભગવાન એમને ખૂબ ખૂબ સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપે એવી અભ્યર્થના. સંતો પધાર્યા, ખાસ કરીને પરમ પૂજ્ય શ્રી કેશવદાસજી મહારાજ શરૂઆતથી અને સતત એમની આ હાજરી રહી. એમની સાથે બીજા સંતો
ઠેઠ અયોધ્યાથી અજયદાસજી આવ્યા. અમારી ગુરુ પરંપરાના સંત પરમ પૂજ્ય શ્રી વિશ્વંભરદાસજી મહારાજ જે ભાવનગર વિરાજે છે, આજે અહીંયા હાજર છે. તો એમના સન્માન કરવા માટે, આશીર્વાદ લેવા માટે સન્માન કરી સાલ ઓઢાડીને હું કેશુબા બાપુને આગ્રહ કરીશ કે આપ આવો અને વિશ્વંભરદાસજી મહારાજ શ્રીનું સાલ ઓઢાડી સન્માન કરીને આશીર્વાદ મેળવો. કથા મંડપમાં રાપરના એક અગ્રણી આગેવાન, કોંગ્રેસ પાર્ટી ના સ્તંભ તાલુકાના જે ગયા ટર્મમાં એમના ધર્મપત્ની અહીંયાના ધારાસભ્ય હતા, આ વખતે પણ ચૂંટણીમાં ફક્ત 450 વોટથી જ પાછળ રહ્યા, એટલે હારેલું ના ગણાય. એવા બચુભાઈ રેઠિયા એ પણ હાજર છે. એમના સન્માન માટે હું રસિકભાઈને આગ્રહ કરીશ કે આપ એમનું સન્માન કરશો. પરમ પૂજ્ય શુક્લાજી મહારાજ, એમને કંઈ શબ્દોથી હું આભાર વ્યક્ત કરી શકાય નહીં. ફક્ત એમને અમારા વંદન. ભૂદેવ જે નિષ્ઠાપૂર્વક બાપજીની સાથે રહી અને ધર્મ અનુષ્ઠાનમાં સહયોગી બની રહ્યા છે, એ ભૂદેવનો પણ ખૂબ ખૂબ આભાર. બાપજીને સાથે આવેલા સંગીતના જે કલાકારો છે, ગાંધર્વો, એ બધાનો પણ ખૂબ આભાર. અને લાઉડ વ્યવસ્થા જે ભાઈ સંભાળી રહ્યા છે એમનો પણ આભાર. રાપર ગામના તમામ જે મારા સ્નેહીઓ છે, જે લોકો એ કથામાં સહભાગી બન્યા, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. આપ ફરીથી કહું કે તન, મન અને ધનથી સહયોગી થનારા તમામ વ્યક્તિઓનો આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું. નામ લઈ શકાય તો બહુ લાંબી લિસ્ટ થશે, એટલે હવે એને હું એ તરફ બહુ જતો નથી. આપણે કથા અને આરતી કરશું એથી પહેલા કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરવાની છે. એમાં પરમ પૂજ્ય શ્રી શુક્લાજી મહારાજ જે આપણને ભાગવત કથા રસપાન કરાવ્યા, એમના સન્માન અને આશીર્વાદ માટે હું કેતનભાઈ એટલે કે ગાંધીધામ ભીખુભાઈને પ્રાર્થના કરીશ કે આપ આવો અને બાપજીના આશીર્વાદ મેળવો. શાસ્ત્રીજીના હું સ્વાગત કરી રહ્યો છું. પૂજ્ય શ્રી ભાવન મહારાજ જે બાપજીની સાથે કાયમ હોય છે,
અને એ ખ્યાલ જ હોય કે ભાવન મહારાજ કહે એટલે બધા ફાઇનલ. એટલે ભાવન મહારાજના હું સ્વાગત કરી રહ્યો છું. અમારી સાથે પૂજામાં સાથ આપનાર રમેશભાઈ શુક્લા. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ અમારી સાથે રહેલા નરેન્દ્રભાઈ. 7 દિવસ સુધી આપણે અહીંયા સવારના જે પૂજા કરી, પૂજાની અંદર ખૂબ સરસ મજાનો અમને સાથ આપ્યો. નરેન્દ્રભાઈ તથા એવા જ અમારા ઉમંગભાઈ, એ પણ કાશીની અંદર અમારી સાથે અભ્યાસ કર્યો અને ભાગવતજીના ખૂબ જ પ્રેમી છે, ખૂબ જ સુંદર મજાના મંત્રોચ્ચાર કરે છે, અમારી સાથે પૂજામાં સાથ આપ્યો. ગંધર્વ વૃંદની અંદર સુંદર મજાનો સંગીતનું રસપાન કરાવનાર, જેની વાણીમાં સાક્ષાત માં સરસ્વતી વિરાજમાન છે, એવા અમારા પ્રભુભાઈ ગઢવી. એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે આપણા હાથ ફ્રી હોય ને કાંઈ કામ ન કરતા હોય તો તાળીઓ ખૂબ પ્રેમથી વગાડજો. કૃષ્ણ કનૈયા લાલ કી. તથા એમની બાજુમાં જ વાયોલિન કે જે આપણે કરુણ રસથી ભરી દે છે. કથા સાંભળતા સાંભળતા જે કરુણ ભાવ આપણે જાગે છે, એમાં વાયોલિનનો પણ ખૂબ સાથ અને સહકાર હોય છે. એવા વાયોલિન વાદક અમારા યાદવભાઈ, એ પણ વર્ષોથી અમારી સાથે જ જોડાયેલા છે. પૂજ્ય બાપજી એમનું પણ સન્માન કરી રહ્યા છે અને આપણે બધાએ ખાલી તાળીઓથી જ સ્વાગત કરવાનું છે. ભગવાન કૃષ્ણને પ્રિય એવી બાંસુરી કે જે વેણુના નાદથી વ્રજને ઘેલું કર્યું, અને આજે પણ એ વેણુનો નાદ સાંભળતાની સાથે કૃષ્ણની સહજતાથી સરળતાથી યાદ આવી જાય એવા વેણુ વાદક કિશોરભાઈ ઝાલા, તેમજ વેણુ હોય, વાંસળી વાગતી હોય, વાયલિન વાગતું હોય, સુંદર મજાનું ગવાતું હોય, પણ જો તબલા ન હોય તો પછી તાલ કોણ પુરાવે? એવા તબલા વાદક અમારા ભારોડભાઈ, અમદાવાદના વતની, ખૂબ જ પ્રેમાળ અને ભક્ત હૃદયના, એમનું સન્માન થઈ રહ્યું છે. ભારોડભાઈ બીજું વાદક શૈલેષભાઈ બારોટ. બાલકૃષ્ણ લાલ કી જય. ઓક્ટોબર ઉપર સાથ આપનાર એક યુવા કલાકાર, ઉગતું ફૂલ છે અને ભક્ત હૃદયના એવા પવનભાઈ, એમને પણ ઓક્ટોબર ઉપર ખૂબ સુંદર મજાની આપણને સેવા આપી. એવા અમારું ઉગતું ફૂલ છે કથામાં પવનભાઈ. અને ત્યારબાદ અમારા વેદ મંત્રોનો ઉચ્ચારણ હોય કે પછી વ્યાસપીઠ ઉપર અમારા ગુરુજી બિરાજમાન કથા કરતા હોય અને એ જો અવાજ છે તમારા સુધી જો પહોંચ્યો હોય તો એ છે અમારા અનુપ સાઉન્ડ સર્વિસ વર્માજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાલે આટલો બધો વરસાદ પડ્યો અને એમના પિક્ચર સાઉન્ડ આ બધું ભીનું થઈ ગયું હતું, છતાં એમને ખૂબ મહેનત કરી અને ફરી આજે આપણે અવાજ, ગુરુજીનો અવાજ આપણા સુધી જો પહોંચ્યો હોય તો એમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે. 7 દિવસની આપણી આ કથાને કાયમને માટે સ્મૃતિ આપનાર વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી વાળા
ભાઈઓ વિક્રમભાઈના પ્રતિનિધિ અહીંયા કને છે, તો વિનંતી કરીશ વિક્રમભાઈને કે જે પોતે હોય તો અહીંયા કને આવી જાય. આપણે તો અહીંયાથી 7 દિવસથી બસ આવતીકાલથી આપણે આપણા ઘરના કામની અંદર લાગી જશું, પણ ફરી એવી ઈચ્છા થાય કે માનવ સેવા આશ્રમની અંદર સુંદર મજાની કથા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો તો એ સ્મૃતિને ફરી જો તાજી કરવી હશે તો એના માટે વિક્રમભાઈના સાથે રહેલા જે બધા ભાઈઓએ સાથ સહકાર આપ્યું છે એટલે એમની સ્મૃતિ સહજતાથી થઈ આવે એમનું પણ સન્માન અહીંયા કને થઈ રહ્યું છે. આપણે બધાએ એમનું પણ અભિવાદન કરીએ. બાલકૃષ્ણલાલ કી જય. અવિનાશ સવારમાં મને કે મારે તો શાસ્ત્રીજીનું સ્વાગત તો કરવું જોઈએ ને કે ભાઈ હવે કરવાની યાદ આવી હું તમે હા બરાબર પણ એ તો થયું ને કે હવે મહાન થયા એટલે એમને જવાબદારીનું ભાન તો થયું એ તો સારું સારું ભગત એમ ના ચડાય માથે માથે ના પાડે છે બધા તો પછી ચલો 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 જલ્દી કરો જલ્દી કરો બધાને નિયમનું પાલન કરાય. ચલો 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 ભગત બધા એવા ભગત છે મારા. ચાલો ચલો બે ચલો. મને એક વખત આમંત્રણ આપ્યા ઘરે, પછી મને ચોક પાડી કે જો 1000 રૂપિયા દક્ષિણા દઈશો વધારે નહીં દઉં તમને. એટલે આમ પાછી બધી એમને થાય ને કે જઈને ફાતા કરે તો ચોક પાડી લઉં સારું. અને બહુ બહુ ભોળા બધા એકદમ સરળ માણસો બધા ગામડાના ગેડી રહે છે ગેડી. એટલે બધી ભગત લેવા અહીંયા આરતી અને આરતી પછી આરતી ને હવે આપણે જે અનુષ્ઠાનના નિમિત્તે આ બધા કાર્યક્રમો છે, યજ્ઞ છે, ભાગવત કથા છે તેનું ઘડી નજીક આવી રહી છે. 12:15 થી 1 વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત એના અંતર્ગત રેમાં આપણે ભગવાન શ્રી સીતારામજી રામ જાનકીજી એમને પધરામણાનું કાર્યક્રમ છે, તમે બધા લાભ લેજો. હવે આરતી તરફ જઈ રહ્યા છીએ. શાંતિભાઈ પોકાર નાની વિરાણી, રામજીભાઈ વાલજીભાઈ ગોગારી નાની વિરાણી ગાંધીનગર, લક્ષ્મણભાઈ વાલજીભાઈ ગોગારી ગાંધીનગર, સ્વર્ગીય વાઘજીભાઈ ધરમસિંહભાઈ વાવિયા પરિવાર રાપર મુંબઈ. આટલા આવી અહીંયા આરતી ઉતારે. रामचंद्र भगवान की रामचंद्र भगवान श्री राधे
અમે લાવ્યા છે ગોરાના હાર ફૂલડે પૂજન તમારું થાય ફૂલડે પૂજન તમારું થાય ફૂલડે પૂજન તમારું થાય ફૂલડે પૂજન તમારું થાય જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ પ્રભુજી અમે લાવ્યા છીએ ભોજન થાળ વિવાલા મારા જમો આનંદ થાય મારા જમો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય જય હો પ્રભુ મારી ભૂલ ચૂક કહેજો હે વાલા મારી ભૂલ ચૂક કરજો વાલા તારા પાડું ગુણ લાગાય વાલા તારા પાડું ગુણ લાગાય જીવલા જગમગ જગમગ થાય અરે બીના જીવલા જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સૈતમ નમામિ કર્પૂરપુરેણ મનોહરેણ સુવર્ણમાત્રમ હૃદि સંસ્થિતેન પ્રદીપ્તભાસા સસંગતેન નીરાજનંદે જગદીશ પૂર્વે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી મંગલારાધિકં સમર્પયામિ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ આપણે બધાએ સુંદર મજાના ભગવાનના નામનું સંકીર્તનની સાથે ભાગવતજીની ફરી એક વખત શોભાયાત્રા અહીંયાથી મુખ્ય યજમાન રસિકભાઈના ઘરના અહીંયા ઉપર આવી જશે. ભગવાનને ફરી વાગતે ગાજતે, ભગવાનની કથા ક્યારેય વિદાય થતી નથી.
આ તો વ્યવસ્થાના ભાગરૂપે આજે અહીં કને કથા વિરામ થાય છે. તો પરમ દિવસથી ફરી વ્રજની ભૂમિ માં રાધાજીના સાનિધ્યની અંદર ફરી ભગવાન નામની રાધાજીના નામના ફરી ગુણોનું વાત થતું રહેશે. તો આપણે બધાએ સૌ શોભાયાત્રામાં જોડાશું. રવિ